તારીખ 6 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સાયન્સ સિટી અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? સાયન્સ સિટી અમદાવાદ ખાતે. તો ગુજરાત સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા છે, એમની ઉપસ્થિતિમાં રોબોફેસ્ટ ગુજરાત 5.0 સંપન્ન થઈ ગઈ, જેમાં વિજેતાઓને કુલ 5 કરોડના ઇનામો આપવામાં આવ્યા હતા. વ્યાપની વાત કરીએ તો આ વર્ષે રેકોર્ડ બ્રેક 2096 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી 137 ટીમો ફાઇનલ સુધી પહોંચી હતી. સંસ્થાઓમાં આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી બોમ્બે, આવી બધી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે, એમણે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જે સહભાગી ટીમો છે એમના દ્વારા વિકસાવવામાં આવેલી જે ટેકનોલોજી છે એના માટે એક સાથે 200થી વધુ પેટન્ટ એ ફાઇલ કરવામાં આવી હતી. વિષયો કયા કયા? તો એઆઈ, હોમોબોટ્સ, ઓટોનોમસ ડ્રાઇવિંગ, એરિયલ રોબોટિક્સ, અંડર વોટર વ્હીકલ્સ, આવા બધા આધુનિક ક્ષેત્રો છે એનો સમાવેશ થતો હતો. અને આ ઉપરાંત રાજ્યમાં ઇનોવેશન વધારવા માટે રોબોફેસ્ટ ગુજરાત 6.0 એનું પણ લોન્ચિંગ કરી દેવામાં આવ્યું. મુખ્ય વિજેતાઓ કોણ રહ્યા? તો જુનિયર લેવલમાં જોઈશું તો શ્રી વર્ધમાન વિદ્યાલય છે મહેસાણા અને ડીપીએસ આણંદ. સિનિયર લેવલ પર જોઈશું તો એરિયલ રોબોટિક્સની અંદર અજય કુમાર, ગર્ગ એન્જિનિયરિંગ કોલેજ અને એયુબી જેઈસી ગાંધીનગર. આ ઉપરાંત ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હીકલમાં પારુલ યુનિવર્સિટી છે, જેને 10 લાખનું ઇનામ મળ્યું, જે વડોદરામાં આવેલી છે. રોબોટ પરથી મને યાદ આવ્યું, તમને ખબર છે કે ચાઇનાવાળા શું કરી રહ્યા છે કે એક રોબોટ છે એમનો, જેને પીએચડી કરાવી રહ્યા છે. તમને ખ્યાલ છે એ રોબોટનું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ. તો વિશ્વભરમાં 6 એપ્રિલના રોજ વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ રમતગમત દ્વારા સામાજિક પરિવર્તન, સમુદાય વિકાસ અને માનવ અધિકારોના રક્ષણ માટેના પ્રયાસોને બિરદાવે છે. તમને ખબર હશે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ, રાષ્ટ્રીય રમતગમત દિવસ છે 29મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ, જેમને હોકીના જાદુગર કહેવાય છે, એમનો જન્મદિવસ છે. હવે આજે દિવસની આપણે વાત કરીએ છીએ એની શરૂઆત યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 23 ઓગસ્ટ 2013ના રોજ કરી હતી. 6 એપ્રિલનું મહત્વ શું છે? તો આ દિવસે 1896માં એથેન્સની અંદર, ગ્રીસનું એથેન્સ છે ને, ત્યાં પ્રથમ આધુનિક ઓલિમ્પિક ગેમ્સ છે એની શરૂઆત થઈ હતી. બરાબર છે? તો એ બાબત યાદ રાખજો. ઓકે, તમારા માટે પ્રશ્ન છે કે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, આન્સર આવડતો હોય તો. ગુરજંત સિંઘ છે, એમણે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય હોકી ટીમના સ્ટાર ફોરવર્ડ ખેલાડી, 31 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી છે. એમણે ટોટલ 130 મેચ રમ્યા હતા, જેમાં 33 ગોલ કર્યા હતા. ઓલિમ્પિકની વાત કરીએ તો ટોક્યો ઓલિમ્પિક 2020, પેરિસ ઓલિમ્પિક 2024, આ બંનેની અંદર ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. તમને ખ્યાલ હશે તો એમને વિજેતા ટીમના ભાગ હતા. આ ઉપરાંત એશિયન ગેમ્સ 2022માં હાંગઝાઉ ગોલ્ડ મેડલ વિજેતા. વર્લ્ડ કપ 2016નો જે જુનિયર હોકી વર્લ્ડ કપ છે ને, એમાં જે વિજેતા ટીમ હતા ને, એમાં પણ એમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અને
સન્માનની વાત કરીએ તો 2024માં અર્જુન એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બરાબર છે. તમને ખ્યાલ છે રિસન્ટલી હોકી પ્લેયરો છે એમને પુરસ્કાર આપવામાં આવ્યા, જેમ કે હોકી પ્લેયર ઓફ ધ યર પુરુષોમાં તો કોણ બન્યું હતું? હાર્દિક સિંહ. હોકી પ્લેયર ઓફ ધ યર મહિલાઓમાં નવનીત કૌર. તમારા માટે પ્રશ્ન એ છે કે કોને મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? આન્સર આવડે. વર્માનું કયું પેઇન્ટિંગ 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બન્યું છે? તો જવાબ આવશે યશોદા અને કૃષ્ણ. શું આવશે? યશોદા અને કૃષ્ણ, જે તમે જોઈ રહ્યો છો. તો રાજા રવિ વર્મા દ્વારા બનાવવામાં આવેલ માસ્ટરપીસ યશોદા અને કૃષ્ણ ભારતીય કલા જગતમાં નવો રેકોર્ડ બનાવ્યો. મુંબઈમાં આયોજિત એક હરાજી હતી, એમાં પેઇન્ટિંગ 167.20 કરોડ લગભગ 17.98 મિલિયન $માં વેચાયું, જે ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું વેચાતું પેઇન્ટિંગ બનાવે છે. પેઇન્ટિંગનું નામ યશોદા અને કૃષ્ણ. વેચાણ કિંમત 167.20 કરોડ. ખરીદનાર કોણ છે? સાયરસ પૂનાવાલા. ઓળખો છો? સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં આવેલી છે ને, જેના દ્વારા COVID-19ની કોઈ એક વેક્સિન બનાવવામાં આવી હતી. તમને નામ યાદ હોય તો જણાવી શકો છો કઈ વેક્સિનની વાત કરી રહ્યો છું. વિશેષતા શું છે? આ પેઇન્ટિંગ 1890ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું. વિચાર કરો કે 136 વર્ષ થઈ ગયા. તે પૌરાણિક કથાના એક દ્રશ્યને જીવંત કરે છે, જેમાં યશોદા ગાયને દોહે છે અને નટખટ કૃષ્ણ દૂધ માટે પહોંચવાનો પ્રયત્ન કરે છે. રાજા રવિ વર્માની વાત કરીએ તો ભારતીય આધુનિક કલાના પિતામહ કહેવાય છે એમણે યુરોપિયન ઓઇલ પેઇન્ટિંગ ટેકનિક અને ભારતીય પૌરાણિક વિષયોનું અદ્ભુત મિશ્રણ કર્યું હતું. આવનારી પરીક્ષા માટે આ એક અગત્યનો ટોપિક કહી શકાય છે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2026 હેઠળ કુલ કેટલી શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવે છે? ચાર શ્રેણી. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર છે આપણે જેની વાત કરી રહ્યા છે, તો એમાં શું થયું છે કે એના નોમિનેશન શરૂ થઈ ગયા છે. 28મી માર્ચથી શરૂ થયા છે, 11મી મે સુધી ચાલશે, છેલ્લી ડેટ છે. તો ભારત સરકાર દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, ઇનોવેશન ક્ષેત્રે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર એના માટે નામાંકન મંગાવવામાં આવ્યા છે. આ પુરસ્કારનો હેતુ શું છે? તો એવા વૈજ્ઞાનિકો અને સંશોધકોને સન્માનિત કરવાના જેમણે ભારતની જે વૈજ્ઞાનિક પ્રગતિ છે, સામાજિક આર્થિક વિકાસ છે, એમાં મહત્વનું યોગદાન આપ્યું હોય. પુરસ્કારની મુખ્ય શ્રેણીઓ જોશો તો ટોટલ 4 શ્રેણી છે. પહેલી છે વિજ્ઞાન રત્ન. વિજ્ઞાન અને ટેકનોલોજીના કોઈપણ ક્ષેત્રમાં આજીવન સિદ્ધિઓ હોય, લાઈફ ટાઈમ એચિવમેન્ટ, એના માટે. બીજી શ્રેણી જોશો તો વિજ્ઞાનશ્રી. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશિષ્ટ યોગદાન, એને માન્યતા આપવા માટે. ત્રીજું છે યુવા વિજ્ઞાન શાંતિ સ્વરૂપ ભટનાગર. તો 45 વર્ષ સુધીના યુવા વૈજ્ઞાનિકો માટે જેમણે અસાધારણ પ્રદર્શન કર્યું હોય. અને વિજ્ઞાન ટીમ 3 કે તેથી વધુ સભ્યોની ટીમ હોવી જોઈએ, જેમના દ્વારા કરવામાં આવેલ સહયોગી સંશોધન માટે આપવામાં આવે છે. પાત્રતા માપદંડ જો એલિજિબિલિટી, તો સરકારી કે ખાનગી સંસ્થાઓમાં કાર્યરત વૈજ્ઞાનિકો હોય, ટેકનોલોજીસ્ટ હોય, ઇનોવેટર્સ હોય, સ્વતંત્ર રીતે સંશોધન કરતા વ્યક્તિઓ છે, એ પણ બધા અહીંયા પાત્ર છે. તમારા માટે એક પ્રશ્ન છે અહીંથી, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. સુરીનામ જે દેશ છે, દક્ષિણ અમેરિકાનો દેશ, એના પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું 67 વર્ષની વયે અવસાન. તેમાં તમને ઇમેજમાં એમને જોઈ શકો છો. તો અચાનક જ અવસાન થયું હતું. કંઈક બીમાર હતા, ઘરમાં ઇલનેસ હતી, અને પછી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં જ એમનું ડેથ થઈ ગયું. વડાપ્રધાન મોદીએ તેમને એક પ્રેમાળ મિત્ર અને ભારતીય સંસ્કૃતિના ઉપાસક તરીકે યાદ કર્યા. એમણે 2020થી 25 સુધી સુરીનામના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. હાલમાં કોણ છે રાષ્ટ્રપતિ, તમને ખબર છે? ખબર હોય તો જણાવો. સુરીનામ છે, એનું કેપિટલ પારામારીબો અને કરન્સી સુરીનામી ડોલર છે. હવે એમણે ભારતીય મૂળના હતા. એમનો જે પરિવાર હતો ને, એ પરિવારની આપણે વાત કરીએ તો મૂળ પરિવાર બિહારથી બિલોંગ કરતો હતો. ક્યાંથી? બિહારથી. ખાસિયત, એમણે રાષ્ટ્રપતિ પદના શપથ સંસ્કૃત ભાષામાં લીધા હતા. ઉપનામ, તેમણે કડક કાર્યશૈલીને કારણે શેરીફ કહેવાતા હતા અને એમને ભારત સરકાર દ્વારા પ્રવાસી ભારતીય સન્માન પણ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં કઈ સંસ્થાએ સૂકા પાંદડા અને બગીચાનો કચરાનો ઉપયોગ કરીને સ્વચ્છ ઈંધણ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે? તો જવાબ આવશે IIT બોમ્બે. કોણે? IIT બોમ્બે. તો પ્રોફેસર સંજય મહાજની, પ્રોફેસર સંદીપ કુમાર, આ બંનેના નેતૃત્વમાં IIT બોમ્બે છે
એણે એક એવી પેટેન્ટેડ ટેકનોલોજી વિકસાવી છે જે બગીચાના કચરા અને સૂકા પાંદડા હોય ને એને સ્વચ્છ ઇંધણમાં ફેરવી દે. આ ટેકનોલોજીનો ઉપયોગ હાલમાં આઈઆઈટી કેમ્પસની કેન્ટીનમાં થઈ રહ્યો છે, જેનાથી એલપીજી વપરાશમાં 30 થી 50% ઘટાડો થયો છે. આમ પણ તમને ખબર હશે અત્યારે આખા દેશમાં એલપીજીની શોર્ટેજ ઇન ધ સેન્સ કે હવે થોડુંક એમાં મેળવવામાં તકલીફ પડી રહી છે. ઓકે, પ્રક્રિયા: સૂકા પાંદડાને એકઠા કરવાના, દળીને પેલેટ્સ નાની ગોળીઓ બનાવવાની, પેલેટ્સને ઓછા ઓક્સિજનવાળા ઊંચ તાપમાન ધરાવતા ચેમ્બરમાં ગરમ કરવાના અને પ્રોડ્યુસર ગેસ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ ઉત્પન્ન કરવામાં આવે. આ ગેસનો ઉપયોગ થાય વરાળ ઉત્પન્ન કરવા માટે, જેનો ઉપયોગ કેન્ટીનમાં રસોઈ બનાવવા માટે થઈ શકે. ક્ષમતા: આ સિસ્ટમ આશરે 60% થર્મલ કાર્યક્ષમતા સાથે કામ કરે છે અને ઉત્સર્જનમાં 20 ppm થી પણ ઓછું રહેશે. પર્યાવરણીય અસર: આ સિસ્ટમ વાર્ષિક અંદાજે 8 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડે છે. સ્કેલિંગ: આ ટેકનોલોજી ઇન્ફિક્શન એનર્જી છે અને લાયસન્સ આપવામાં આવ્યું છે ટેકનોલોજી માટે, અને હોસ્ટેલ કિચન માટે પણ તેનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જે વાર્ષિક 90 ટન એલપીજીને બચાવશે. 90 ટન વાર્ષિક એલપીજી બચાવે એટલે બહુ કહેવાય. આઈઆઈટી બોમ્બેની વાત કરીએ તો 1958માં સ્થાપના. એના ડિરેક્ટરનું નામ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓસ્ટ્રિયામાં 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની યોજના છે. તો યુરોપ ખંડમાં આવેલો છે ઓસ્ટ્રિયા. એનું વિયેના એટલે વિશ્વનું સૌથી બેસ્ટ રહેવાલાયક જે સ્થળ કહી શકાય, એમાં ટોપ 5માં આવે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની યોજના જાહેર કરી છે. ઉદ્દેશ એ છે કે બાળકોને વ્યસન લગાડતી જે અલ્ગોરિધમ છે, જાતીય શોષણ જેવા હાનિકારક કન્ટેન્ટથી બચવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સમયરેખા: આ પ્રતિબંધ માટેનો ડ્રાફ્ટ કાયદો જૂન 2026ના અંત સુધીમાં તૈયાર કરવામાં આવશે. પ્લેટફોર્મની પસંદગી: સરકાર કોઈ ચોક્કસ એપના નામ આપવાને બદલે પ્લેટફોર્મ કેટલું વ્યસનકારક છે અને તેમાં કેવા પ્રકારનું કન્ટેન્ટ છે એના આધારે પ્રતિબંધ નક્કી કરશે. બરાબર છે. તમને ખબર હોય શરૂઆત કરી હતી ઓસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા પર બેન 16 વર્ષથી નીચેના બાળકો. ત્યારબાદ સ્પેને પણ કરી જાહેરાત, ફ્રાન્સે પણ કરી. તમારા માટે પ્રશ્ન એ છે, રિસન્ટલી જ 28મી માર્ચના રોજ કયા દેશે પ્રતિબંધ મૂક્યો છે સોશિયલ મીડિયા પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે? હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવી હોવી જોઈએ? તો 4 રાજ્યોમાં માન્યતા હોય ને તો એ રાષ્ટ્રીય પક્ષ બની શકે. મિનર્વા મિલર્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42મો બંધારણ સુધારો કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરી હતી? મિનર્વા મિલ્સ કેસમાં 55મી. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે જાય? સંઘ સંસદ જોડે થાય. 2 કે તેથી વધુ રાજ્યો, એમના વચ્ચે એક જ વડી અદાલત, આ સ્થાપવાની સત્તા કોની પાસે છે? તો શું આવશે? સંસદ જોડે હોય ભાઈ. રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે? તો મૂળ હુકુમત છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન: એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી. એકચ્યુઅલી આ પ્રશ્ન પૂછાયો ત્યારે ત્યારે શું હતું કે આણંદ આવતી હતી. અત્યારે તમે જોશો ને તો અત્યારે તો બનાસકાંઠાની છે. બરાબર છે, બનાસ ડેરી. ખારાઘોડા શું છે? સ્થળનું નામ છે. કચ્છનું નાનું રણ જે છે ને એ આખું ત્યાં ટચ થાય છે. ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? આપણું ગુજરાત. ઇફકોસ આના માટે પ્રખ્યાત છે, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, રાસાયણિક ખાતર માટે. અને સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? ભાદર. તમને પૂછે ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી, તો ગુજરાતની કઈ છે? 321 કિલોમીટર છે, સાબરમતી. લાંબી કીધી છે, મોટી નહીં. મોટી પૂછે તો નર્મદા. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન: વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયા સ્થળે આવેલો છે? ખાવડા. નાણાકીય વર્ષ 25-26માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ કેટલા કરોડ સુધી પહોંચી? તો 38,424. હવે મિત્રો આજે પૂછેલા